ઓહો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ અત્યારે ધમધોકાર બપોરે લાઈવ 10 સિરીઝ ચાલુ છે અને રાત્રે પણ પ્રીમિયરમાં સિરીઝ ચાલુ છે. તો ચાલો અત્યારે બપોરે જે આવે છે એ 10 સિરીઝ એટલે કે 12 કાર્ડના 12 કાર્ડના 12 વિડીયો, તમામ 12 કાર્ડના ખેલ ખતમ, હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, એ 12 વિડીયો થઈ જાય પૂરા પછી 12 વિડીયો એવા આવશે. દરેક કાર્ડના 100 વાક્યની પ્રેક્ટિસ એટલે કે ટોટલ 12 વિડીયો અને 1200 વાક્યો. અને રાત્રે અત્યારે ચાલુ છે પ્રીમિયર વિડીયો. આપણા ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે, બપોરે લાઈવ અને રાત્રે 9:30 વાગે પ્રીમિયર વિડીયો. આ જે પ્રીમિયર વિડીયો છે 12 વિડીયો એ ખાસ ખૂબ અગત્યના છે. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, અંગ્રેજીમાં કઈ રીતના બોલવું, એમાં આજે છે ચાલુ વર્તમાન કાર્ડનો વારો. એ પણ 12 કાર્ડ, 12 કાર્ડમાં કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરવી, વોટ, વેન, વેર, વિચ, હુઝ, whom, હાઉ મચ, હાઉ મેની આપણે બોલીએ છીએ, બરોબર. તો ચાલો ટોટલ 36 વિડીયો તમારી જિંદગી ચેન્જ કરી નાખશે. આ તમામ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. જો તમે જોયું તો તમે મને કહેજો. ચેલેન્જ મજા આવે તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં જોઈન થઈ જજો. આખા મહિનાની તમામ PDF ફાઇલ ફ્રી 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઉં. ચાલો મારા મન મોજીલા, આજે વારો છે ચાલુ વર્તમાન કાર્ડનો વારો છે. આપણે ખબર છે ચાલુ કાર્ડમાં ING આવે છે. 3 સાદા કાર્ડના ખેલ ખતમ. સાદો વર્તમાન કાર્ડ હોય તો ભલે, સાદો ભૂતકાળ હોય તો ભલે, સાદો ભવિષ્ય કાર્ડ હોય તો ભલે, પ્રશ્ન પૂછનાર વ્યક્તિ, બરોબર, હંમેશા મૂળ ક્રિયાપદ હોય છે. સાદો વર્તમાન કાર્ડ ડૂડઝ મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ડીડ મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં વિલ મૂળ ક્રિયાપદ. ચાલો 2 વ્યક્તિ છે, હું અને મારા ફાધર, અથવા હું અને કોઈ પણ એક વ્યક્તિ છે. હું પ્રશ્ન પૂછું છું, અમે બંને વાત કરીએ છીએ. હું કંઈક પ્રશ્ન પૂછું તો યાદ કરો, આપણે ખબર જ છે પ્રશ્ન પૂછનાર હંમેશા પ્રશ્ન પૂછતા હોય ને હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં હોય, જ્યારે જવાબ આપનાર વ્યક્તિનો જવાબ સાદું વાક્ય એટલે કે હકાર વાક્ય હોય છે. 10 સિરીઝ ચાલુ છે, તમે જોઈ લેજો. 12 આખા ગ્રામરમાં કોઈ પણ કાર્ડ લઈ લ્યો, આના મુજબ જ બધાય કાર્ડમાં આપણે પ્રશ્નો, આખી દુનિયા પ્રશ્ન કરે. પહેલાં આવતું હોય WH, પછી વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, હુમ એટલે કોને, વિચ એટલે કયો, કઈ, ક્યુ પસંદગી માટે, હુમ એટલે કોને, હુઝ એટલે કોનું, કોનો, કોની, કોના, હાવ એટલે કેવી રીતે, પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે, પછી કરતા આવતું હોય છે, પછી કાર્ડ મુજબ ક્રિયાપદ આવે અને પ્લસમાં કર્મ આવે. પરંતુ ચાલુ કાર્ડમાં ખબર છે આપણને એમિઝાર, ING. હું પ્રશ્ન કરું છું તમને એકને અથવા મારા ફાધરને, અમે વાતો કરીએ છીએ અંગ્રેજીમાં, એટલે એ મારો હું પ્રશ્ન કરું ને, જો પ્રશ્ન આમાં હોય WH પછી એમિઝાર, કરતા, ING, કર્મ. આપણે ખબર છે જો કર્તામાં આઈ હોય તો એમાં આવે હી, સી, ઇટ એક વચનમાં, ઇઝ આવે, વી, યુ, ધે બહુવચનમાં, આર આવે. ને મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો, જ્યારે કોઈ પણ મિનિમમ ઓછામાં ઓછા 2 વ્યક્તિ હાજર હોય છે ત્યાં જ વાત શક્ય બનતી હોય છે, ત્યાં જ વાત થતી હોય છે. એક વ્યક્તિ બોલનાર હોય છે, એક વ્યક્તિ સાંભળનાર હોય છે. ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય ને તો જ આપણે વાતચીત શક્ય બને છે. ચાલો હું પ્રશ્ન કરું છું, પ્રશ્નાર્થ વાક્ય. મારા પપ્પા આન્સર આપે અને જે કાર્ડમાં પ્રશ્ન પૂછાયો હોય એ જ કાર્ડમાં આન્સર આપવાનો હોય છે. તો મારા પપ્પાનું વાક્ય કેવું હોય, કરતા પછી એમિઝાર, ING અને પ્લસમાં જવાબો. ચાલો હવે આપણે જોઈએ. WH એટલે વેર. પછી જો કરતામાં હી છે, હીમાં શું આવે છે, ઇઝ. વેર ઇઝ હી પ્લેઇંગ, તે ક્યાં રમી રહ્યો છે. હું તમને બધાને પ્રશ્ન કરું છું અથવા હું મારા પપ્પાને પ્રશ્ન કરું છું કે પપ્પા તે ક્યાં રમી રહ્યો છે. પપ્પા શું કહે, જો હું પ્રશ્ન કરું છું તે ક્યાં રમી રહ્યો છે, પ્રશ્નાર્થ વાક્ય, પપ્પા શું કહે, તે બગીચામાં રમી રહ્યો છે, તે મેદાનમાં રમી રહ્યો છે, તે છત ઉપર રમી રહ્યો છે, તે ઘરમાં રમી રહ્યો છે. ચાલો હી ઇઝ પ્લેઇંગ, હીમાં આવે ઇઝ, હી ઇઝ પ્લેઇંગ, તે રમી રહ્યો છે. વેર એટલે ક્યાં, જગ્યામાં યાદ કરો, પહેલાં કરતા એમિઝાર, પછી ING, પછી જવાબ ઇન ધ ગાર્ડન, તે બગીચામાં રમી રહ્યો છે. આપણે બોલીએ ને વોટ આર યુ ડુઈંગ, યાદ કરો વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. પપ્પા શું કહે કે આઈ એમ રીડિંગ અ બુક, હું પુસ્તક વાંચી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું.
આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખી રહ્યો છું. ચાલો, વેર આર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા છે. હું તમને પ્રશ્ન કરું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, તમે શું કહો? તેઓ રાજકોટ જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ ટુ રાજકોટ. તેઓ બહાર જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ આઉટસાઇડ. તે સ્કૂલે જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ ટુ સ્કૂલ. વોટ ઇઝ સી વોચિંગ. આમાં હું તમને પ્રશ્ન કરું છું, હું બોલનાર, તમે સાંભળનાર. હું તમને પ્રશ્ન કરું છું, પ્રશ્નાર્થ વાક્ય, તમે જવાબ આપો છો. તો શું આવે છે એમાં? હકાર વાક્ય. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. વેર આર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા છે. તેઓ રાજકોટ જઈ રહ્યા છે. આજે આ પ્રીમિયર વિડીયોમાં આ સિરીઝમાં ચોથો ભાગ એટલે કે ચોથો કાર્ડ છે. એ પહેલા 3 કાર્ડનો ખેલ ખતમ. બધાય વાક્ય આના મુજબ જ અને આ વાક્ય રચના મુજબ જ બને છે. જસ્ટ એક્ઝામ્પલ, તેઓ ક્યાં જશે, સાદો ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તેઓ ક્યાં જશે. વેર, અહીંયા શું આવી જાય? વિલ. સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વેર વિલ ધે ગો, તેઓ ક્યાં જશે. ધે વિલ ગો ટુ રાજકોટ, તેઓ રાજકોટ જશે. તેઓ ક્યાં ગયા, સાદા ભૂતકાળમાં આવી જાય ડીડ. ડીડમાં મૂળ ક્રિયાપદ. વેર ડીડ ધે ગો, તેઓ ક્યાં ગયા. અહીંયા શું થઈ જાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તેઓ રાજકોટ ગયા. ધે વેન ટુ રાજકોટ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. ધેમાં આવે ડુ. વેર ડુ ધે ગો, તેઓ ક્યાં જાય છે. સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, સાદો ભવિષ્ય કાળ હોય તોય ભલે, બધામાં મૂળ ક્રિયાપદ આવે છે. સાદા ભવિષ્યમાં અહીંયા વિલ આવી જાય. સાદા ભૂતકાળમાં ડીડ અને સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ. ચાલો, વેર ડુ ધે ગો, તેઓ ક્યાં જાય છે. તેઓ રાજકોટ જાય છે. ધે ગો ટુ રાજકોટ. ધે ગો ટુ રાજકોટ. ધેમાં મૂળ ક્રિયાપદ. સાદા વર્તમાન કાળમાં. ચાલો, વોટ ઇઝ સી વોચિંગ, તેણી શું જોઈ રહી છે. તમે શું કહો? તેણી મોબાઈલ જોઈ રહી છે. તેણી ફિલ્મ જોઈ રહી છે. સી ઇઝ વોચિંગ અ મૂવી. ચાલો, સી ઇઝ વોચિંગ અ મૂવી. હુમ આર યુ કોલિંગ. મેં કીધું મારા મોટા ભાઈને કે હુમ આર યુ કોલિંગ તું, અથવા ચાલો મેં કોઈ એક છોકરો છે, મેં કોઈ એક છોકરાને કીધું કે હુમ આર યુ કોલિંગ, તું કોને બોલાવી રહ્યો છો. તું કોને બોલાવી રહ્યો છો. એ શું કહે? હું મારા ભાઈને બોલાવી રહ્યો છું. હું મારા ભાઈને બોલાવી રહ્યો છું. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. તમે શું કહો? આઈ એમ વોચિંગ યોર વિડીયો, હું તમારો વિડીયો જોઈ રહ્યો છું. હાવ આર યુ કમિંગ. હાવ આર યુ કમિંગ, તું કેવી રીતે આવી રહ્યો છો. કોઈ આપણો મિત્ર હોય આપણા ઘરે આવતો, આપણે શું કહી કે તું કેવી રીતે આવી રહ્યો છો, એટલે કે બાઇકમાં, ગાડીમાં, રિક્ષામાં, તું કેવી રીતે આવી રહ્યો છો. એ શું કહે? આઈ એમ કમિંગ બાય અ કાર, હું કાર દ્વારા, ગાડી દ્વારા આવી રહ્યો છું. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય એટલે બાય આવે. ચાલો, અહીંયા આમ હોત ને કે વિથ હુમ આર યુ કમિંગ. વિથ હુમ એટલે કોની સાથે. વિથ જો ખાલી હુમ એટલે કોને, વિથ હુમ એટલે કોની સાથે. વિથ હુમ, તું કોની સાથે આવી રહ્યો છો. વિથ હુમ આર યુ કમિંગ, તું કોની સાથે આવી રહ્યો છો. એ શું કહે? હું મારા ભાઈ સાથે આવી રહ્યો છું. આઈ એમ કમિંગ વિથ માય બ્રધર. વિચ મૂવી આર ધે વોચિંગ. વિચ મૂવી આર ધે વોચિંગ, તેઓ કયું મૂવી જોઈ રહ્યા છે. કયું મૂવી, કયા પ્રકાર, એટલે મીન્સ કે કયું મૂવી જોઈ રહ્યા છે. તમે કોઈ પણ નામ આપી દો, મૂવીનું કોઈ પણ નામ આપો. ધે આર વોચિંગ ગુજરાતી મૂવી, એટલે કે તેઓ ગુજરાતી મૂવી જોઈ રહ્યા છે, અથવા કોઈ નામ આપી દો. બરોબર, ધે આર વોચિંગ ગુજરાતી મૂવી. વિથ હુમ આર યુ સ્પીકિંગ, તું કોની સાથે બોલી રહ્યો છો. તું કોની સાથે બોલી રહ્યો છો. એ શું કહે? હું મારા પપ્પા સાથે બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ વિથ માય ફાધર. વિથ હુમ આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, તું કોની સાથે અંગ્રેજી બોલી રહ્યો છો. એ શું કહે? હું મારા પપ્પા સાથે અંગ્રેજી બોલી રહ્યો છું. હું એને પ્રશ્ન પૂછું, પ્રશ્નાર્થ વાક્ય, એનો જવાબ કેમાં હોય? હકાર વાક્યમાં. હું મારા પપ્પા સાથે અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ વિથ માય ફાધર. ફ્રોમ વેર, જો વેર એટલે ક્યાં, ફ્રોમ વેર એટલે ક્યાંથી. ફ્રોમ એટલે થી. ફ્રોમ વેર ઇઝ હી કમિંગ, તે ક્યાંથી આવી રહ્યો છે. તે બજારમાંથી આવી રહ્યો છે. તે બગીચામાંથી આવી રહ્યો છે. તે ઓફિસેથી આવી રહ્યો છે. તે મોરબીથી આવી રહ્યો છે. હી ઇઝ કમિંગ ફ્રોમ ઓફિસ, તે ઓફિસેથી આવી રહ્યો છે. અબાઉટ, જો હુમ એટલે કોને, અબાઉટ હુમ એટલે કોને વિશે. અબાઉટ હુમ ઇઝ સી સ્પીકિંગ, તે જો સી એટલે તેણી કોના વિશે બોલી રહી છે. તેણી કોના વિશે બોલી રહી છે. તેણી રામ વિશે બોલી રહી છે. સી ઇઝ સ્પીકિંગ અબાઉટ રામ, તેણી રામ વિશે બોલી રહી છે. તેણી રામ વિશે લખી રહી છે. સી ઇઝ રાઇટિંગ અબાઉટ રામ. રહી આવો શબ્દ આવતો હોય છે. હવે તમને 100% આવડી જાય.
વિથ whom આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, તું કોની સાથે અંગ્રેજી બોલી રહ્યો છો? આઈ એમ સ્પીકિંગ વિથ માય ફાધર, હું મારા પપ્પા સાથે અંગ્રેજી બોલી રહ્યો છું. વિથ whom વર યાદ કરો, વોઝ વર ચાલુ ભૂતકાળ. વિથ whom વર યુ સ્પીકિંગ, તું કોની સાથે અંગ્રેજી બોલી રહ્યો હતો? આઈ વોઝ સ્પીકિંગ વિથ માય ફાધર, હું મારા પપ્પા સાથે અંગ્રેજી બોલી રહ્યો હતો. વોટ ઇઝ પાર્થ બાઇંગ, પાર્થ શું ખરીદી રહ્યો છે? પાર્થ નવી ગાડી અથવા નવો મોબાઈલ. પાર્થ ઇઝ બાઇંગ ન્યૂ મોબાઈલ, પાર્થ નવો મોબાઈલ ખરીદી રહ્યો છે. કોઈ પણ વસ્તુ ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આટલી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં. ચાલો હવે ગુજરાતીમાં જોઈએ આપણે. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ચાલો તેની શા માટે, એ પહેલાં આપણે ખબર છે આવતું હોય છે WH. શું આવે? WH. પછી આવતું હોય છે એમ અથવા ઇઝ અથવા આર, પછી કરતા, પછી આઈએનજી, પછી કર્મ, અન્ય શબ્દ જે હોય તે. ચાલો તેની શા માટે, શા માટે એટલે વાય. ચાલો આ વાક્ય રચના ઉપરથી તમે ઘરે બેઠા અલગ અલગ કરતા, અલગ અલગ ક્રિયાપદ ઉપરથી તમે લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. તેની શા માટે રડી રહી છે? તેની મીન્સ કે સીમાં આવે ઇઝ. શા માટે એટલે વાય ઇઝ સી ક્રાઇંગ. તેની શા માટે હસી રહી છે? તેની શા માટે હસી રહી છે? વાય ઇઝ સી લાફિંગ. તમે શું શીખી રહ્યા છો? શીખવું એટલે લર્ન. શું એટલે વોટ આર યુ લર્નિંગ. તે શું મૂકી રહ્યો છો? તે શું મૂકી રહ્યો છે? મૂકવું એટલે પુટ, અને શું એટલે વોટ. તે એટલે હીમાં આવે ઇઝ. વોટ ઇઝ, જો વોટ ઇઝ હી પુટિંગ, વોટ ઇઝ હી પુટિંગ. તે શું મૂકી રહ્યો છે? તેઓ કેવી રીતે બેઠા છે? કેવી રીતે એટલે હાઉ આર ધેય સિટિંગ, હાઉ આર ધે સિટિંગ. તમે શું વિચારી રહ્યા છો? તમે શું, એ પહેલાં તમે શું કરી રહ્યા છો યાદ કરો. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ. તમે શું વિચારી રહ્યા છો? શું એટલે વોટ આર યુ થિંકિંગ. કોણ આવી રહ્યું છે? જો કોણ આવી રહ્યું છે, કોણ બોલી રહ્યું છે, આપણે ખબર છે. હુવાળા વાક્યમાં હું ક્યાં આવે? કરતા હોય અહીંયા મૂકી દો. હું હંમેશા હું આવે છે પ્રથમ શબ્દ હોય અહીંયા, બાકી બધું એમને એમ. ચાલો યાદ કરો જોઈએ. જો રામ આવી રહ્યો છે, રામ ઇઝ કમિંગ. કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ. પાર્થ બોલી રહ્યો છે, પાર્થ ઇઝ સ્પીકિંગ. કોણ બોલી રહ્યું છે? તો પાર્થ હોય તમે મૂકી દઈએ હુ ઇઝ સ્પીકિંગ. તમે અંગ્રેજી શીખી રહ્યા છો, યુ આર લર્નિંગ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખી રહ્યું છે? તો જો એક જ વ્યક્તિ હોય તો હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. ઘણા બધા હોય તો હુ આર લર્નિંગ ઇંગ્લિશ. ચાલો કોણ એટલે હુ, અને કોણ એટલે હુ ઓલ. કોણ આવી રહ્યું છે? આપણે હુ સાથે એક વચનનું રૂપ મૂકશું. જસ્ટ એક્ઝામ્પલ, એક જ વ્યક્તિ છે મારો ભાઈ. કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ. કોણ આવી રહ્યું છે? હુ ઓલ ઇઝ કમિંગ. યાદ રાખજો, હુ ઓલ સાથે પણ એક વચનનું રૂપ આવે છે. હુ ઓલ ઇઝ કમિંગ. કોણ એ પહેલા કોણ અંગ્રેજીમાં બોલી રહ્યું છે? હુ ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં બોલી રહ્યું છે? હુ ઓલ ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં લખી રહ્યું છે? હુ ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં લખી રહ્યું છે? હુ ઓલ ઇઝ ટાઈપિંગ, હુ ઓલ ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. કોણ મારી સાથે અંગ્રેજી શીખી રહ્યું છે? કોણ મારી સાથે અંગ્રેજી શીખી રહ્યું છે? હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ વિથ મી. કોણ મારી સાથે અંગ્રેજી શીખી રહ્યું છે? હુ ઓલ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ વિથ મી. કોણ અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યું છે? હુ ઓલ ઇઝ ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. કોણ જમી રહ્યું છે, એટલે કે કોણ ખાઈ રહ્યું છે? હુ ઓલ ઇઝ ઇટિંગ. તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? ચાલો તમે શું કરી રહ્યા છો? આપણે ખબર છે WH એમ ઇઝ આર, પછી કરતા, આઈએનજી, કર્મ, અન્ય શબ્દો. હું વાળું વાક્ય અલગથી આવશે. માત્ર ને માત્ર કરતા હોય હું, બાકી બધું એમને એમ. એ સિવાય વોટ, વેન, વેર, વિચ, હાઉ, હુમ, વિથ હુમ, અબાઉટ હુમ, ફ્રોમ વેર, આ બધામાં આના મુજબ સ્ટ્રક્ચર હોય છે. યાદ રાખજો. ચાલો તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તમે શું શીખી રહ્યા છો? વોટ આર યુ લર્નિંગ. તમે શું રમી રહ્યા છો? વોટ આર યુ પ્લેઇંગ. તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ. ચાલો
તેણી કોની સાથે, જો કોની સાથે એટલે વિથ whom, કોની સાથે. આવું તમે ઇતિહાસમાં યુટ્યુબમાં તમે ક્યાંય જોયું હશે નહીં, જોયું હોય તો તમે મને કહેજો. ચેલેન્જ. જો વેર એટલે ક્યાં, ફ્રોમ વેર એટલે ક્યાંથી, whom એટલે કોને, વિથ whom એટલે કોની સાથે, અબાઉટ whom એટલે કોના વિશે, વિથ whom એટલે કોની સાથે. તેણી કોની સાથે વાતો કરી રહી છે, તમે કોની સાથે આવી રહ્યા છો. ચાલો, કોની સાથે, વિથ whom, તેણી એટલે સી, વિથ whom is she talking, વિથ whom is she talking, તેઓ ક્યાં બેઠા છે, અત્યારે હાલમાં બેસવાની ક્રિયા ચાલુ છે, તેઓ ક્યાં બેઠા છે. ક્યાં એટલે વેર આર ધેય સિટિંગ, તેઓ ક્યાં સૂતા છે, વેર આર ધેય તેઓ ક્યાં બેઠા છે, વેર આર ધેય સિટિંગ, તેઓ ક્યાં ઊભા છે, વેર આર ધેય સ્ટેન્ડિંગ, તેઓ ક્યાં સૂતા છે, વેર આર ધેય સ્લીપિંગ, તે ક્યાં સૂતો છે, વેર ઇઝ હી સ્લીપિંગ, તે ક્યાં ઊભો છે, વેર ઇઝ હી સ્ટેન્ડિંગ, તમે ક્યાં ઊભા છો, વેર આર યુ સ્ટેન્ડિંગ. તેણી ક્યાંથી, જો ખાલી ક્યાં એટલે વેર, ક્યાંથી એટલે ફ્રોમ વેર. તેણી ક્યાંથી આવી રહી છે, ફ્રોમ વેર ઇઝ હી કમિંગ, મમ્મી શું બનાવી રહ્યા છે, વોટ ઇઝ મધર મેકિંગ, કોણ ગીત ગાઈ રહ્યું છે, હુ ઇઝ સિંગિંગ અ સોંગ, કોણ ગીત ગાઈ રહ્યું છે, હુ ઓલ ઇઝ સિંગિંગ અ સોંગ, કોણ ટાઈપ કરી રહ્યું છે, હુ ઇઝ ટાઈપિંગ, કોણ ટાઈપ કરી રહ્યું છે, હુ ઓલ ઇઝ ટાઈપિંગ, કોણ અંગ્રેજી શીખી રહ્યું છે, હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, કોણ અંગ્રેજી શીખી રહ્યું છે, હુ ઓલ. જો ખાલી હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ, વોટ ઓલ એટલે શું. બરોબર. ચાલો, હુ ઓલ કોણ અંગ્રેજી શીખી રહ્યું છે, હુ ઓલ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, કોણ મારો વિડીયો જોઈ રહ્યું છે, હુ ઇઝ વોચિંગ માય વિડીયો, કોણ મારો વિડીયો જોઈ રહ્યું છે, હુ ઓલ ઇઝ વોચિંગ માય વિડીયો. ચાલો, ગુજરાતીનું અંગ્રેજી જોયું, હવે ગુજરાત જો આપણે જોયું ગુજરાતીનું અંગ્રેજી, હવે અંગ્રેજીનું ગુજરાતી. એક કાર્ડ આવડે એટલે 12 કાર્ડ આવડી જાય. આના ઉપરથી જ તમને ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ અને તમામ કાર્ડ આવડી જાય. ચાલો, જસ્ટ એક્ઝામ્પલ. કોણ ગીત ગાઈ રહ્યું છે, હુ ઇઝ સિંગિંગ અ સોંગ, કોણ ગીત ગાઈ રહ્યું હતું, હુ વોઝ સિંગિંગ અ સોંગ, કોણ ગીત ગાશે, હુ વિલ સિંગ અ સોંગ. ચાલો, હવે આપણે જોઈએ અંગ્રેજીનું ગુજરાતી. આપણે બોલીએ છીએ, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ થિંકિંગ, તમે શું વિચારી રહ્યા છો, વોટ ઇઝ હી ઇટિંગ, તે શું ખાઈ રહ્યો છે, વોટ ઇઝ સી બાઇંગ, તેણી શું ખરીદી રહી છે, હુમ આર ધે ગિવિંગ મની, તેઓ રૂપિયા કોને આપી રહ્યા છે, વિથ હુમ કોની સાથે, વિથ હુમ આર યુ સ્પીકિંગ, તમે કોની સાથે બોલી રહ્યા છો, વિથ હુમ આર યુ ટોકિંગ, તમે કોની સાથે વાત કરી રહ્યા છો, વિથ હુમ આર યુ ટોકિંગ ઇન ઇંગ્લિશ, તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો, અબાઉટ હુમ ઇઝ હી રાઇટિંગ, તે કોના વિશે લખી રહ્યો છે, વિચ ગેમ આર યુ પ્લેઇંગ, તમે કઈ ગેમ રમી રહ્યા છો, વિચ કાર આર યુ ડ્રાઇવિંગ, તમે કઈ ગાડી ચલાવી રહ્યા છો, હુમ આર યુ ટીચિંગ ઇંગ્લિશ, તમે કોને અંગ્રેજી શીખડાવી રહ્યા છો, વોટ ઇઝ હી સેલિંગ ધેર, તે ત્યાં શું વેચી રહ્યો છે, હુમ આર યુ હેલ્પિંગ, તમે કોને મદદ કરી રહ્યા છો, વેર આર ધે પાર્કિંગ અ કાર, તેઓ ક્યાં ગાડી પાર્ક કરી રહ્યા છે. ચાલો, હજી એકવાર. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ થિંકિંગ, તમે શું વિચારી રહ્યા છો, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, વોટ ઇઝ હી ઇટિંગ, તે શું ખાઈ રહ્યો છે, વોટ ઇઝ સી બાઇંગ, તેણી શું ખરીદી રહી છે, હુમ આર ધે ગિવિંગ મની, તેઓ કોને રૂપિયા આપી રહ્યા છે, વિથ હુમ આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, તમે કોની સાથે અંગ્રેજી બોલી રહ્યા છો, અબાઉટ હુમ ઇઝ હી રાઇટિંગ, તે કોના વિશે લખી રહ્યો છે, વિચ ગેમ આર યુ પ્લેઇંગ, તમે કઈ ગેમ રમી રહ્યા છો, હુમ આર યુ ટીચિંગ ઇંગ્લિશ, તમે કોને અંગ્રેજી શીખડાવી રહ્યા છો, વોટ ઇઝ હી સેલિંગ ધેર, તે ત્યાં
શું વેચી રહ્યો છે, તે ત્યાં શું વેચી રહ્યો છે, હુમ આર યુ હેલ્પિંગ, તમે કોને મદદ કરી રહ્યા છો, વેર આર ધે પાર્કિંગ અ કાર, તેઓ ગાડી ક્યાં પાર્ક કરી રહ્યા છે. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ 12 કાર્ડના 12 વાક્યો, પછી 12 કાર્ડના 100 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ, ટોટલ 1200 વાક્યો. અને અત્યારે રાત્રે જે વિડીયો આવે છે પ્રીમિયર વિડીયો એ કુલ ટોટલ 12 કાર્ડમાં અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. જસ્ટ એક્ઝામ્પલ, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, સાદો વર્તમાન કાળ હોય તો વેર, જો સાદો વર્તમાન કાળ હોય તો વેર ડુ ડઝ આવે, ભૂતકાળમાં ડીડ આવે, ડુ ડઝમાં મૂળ ક્રિયાપદ. વેર ડુ ધે ગો, તેઓ ક્યાં જાય છે, તેઓ રાજકોટ જાય છે. ધે ગો ટુ રાજકોટ. વેર ડીડ ધે ગો, વેર ડીડ ધે ગો, તેઓ ક્યાં ગયા. ધે વેન્ટ, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ધે વેન્ટ ટુ રાજકોટ. વેર વિલ ધે ગો, તેઓ ક્યાં જશે. ધે વિલ ગો ટુ રાજકોટ, તેઓ રાજકોટ જશે. વેર આર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ ટુ રાજકોટ, તેઓ રાજકોટ જઈ રહ્યા છે. વેર વર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા હતા. ધે વર ગોઈંગ ટુ રાજકોટ, તેઓ રાજકોટ જઈ રહ્યા હતા. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, યાદ રાખજો, આપણે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ત્યારે જે વ્યક્તિ આપણને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે ને આપણો જવાબ એ જ કાર્ડમાં હોય છે. 4 પ્રીમિયર વિડીયોમાં આપણે 12 કાર્ડમાં કઈ રીતના વાતચીત અંગ્રેજીમાં કરવી, અત્યારે આપણે ધમધોકાર સિરીઝ ચાલી રહી છે. દરેક વિડીયોમાં હું મહેનત કરું છું. જો તમને મહેનત દેખાય ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો મુખ્ય હેતુ, ગુજરાતમાં ઘણા બધા ગામડાઓ, ઘણા બધા લોકો એવા છે કે જે ને ભણવું છે પરંતુ અસુવિધાના કારણે પોતે ભણી શકતા નથી. તો એવા લોકો સુધી મારે આ વિડીયો પહોંચાડવો છે કે જે તમારા થકી જ સફળ થઈ શકું છું હું. તો તમે વધુને વધુ શેર કરજો. તમે તમારા તમામ ગ્રુપ અને વોટ્સઅપ સ્ટેટસમાં રાખી વધુને વધુ શેર કરજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વોટ્સઅપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો, જો આજે હાર છે તો આવતીકાલે જીત છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દે. આવડે કે એમની પ્રેક્ટિસ કરતા રહ્યો. એક સમય તમે પણ મારા જેમ જ અંગ્રેજી બોલી રહ્યા હશો. 100% ગેરંટી, ચેલેન્જ. આવો તમે કે વિડીયો જોયા હોય આવા કંઈ તો તમે મને કહેજો. વધુ શેર કરજો. બસ આઈ નીડ યોર હેલ્પ. મારે સપોર્ટની જરૂર છે. તો ચાલો મળીએ આવતીકાલે ફરીથી લાઈવમાં અને પ્લસમાં. આવતીકાલે મળીએ ચાલુ ભૂતકાળમાં કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરવી. અત્યારે જ વોટ્સઅપમાં તમે જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં જોઈન થઈ જાજો. ચેનલમાં તમે જોઈન થવાનું ભૂલતા નહીં. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જોઈન પણ કરી નાખો કે જેથી આખા મહિનાની પ્રીમિયર વિડીયોની તમામ પીડીએફ ફાઇલ એકદમ ફ્રીમાં તમે ચેનલને જોઈન કરી નાખજો. સબસ્ક્રાઈબ પણ કરજો, સાથે તમે જોઈન પણ કરજો. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ મીઠા લઈ લો. આવતીકાલે મળીએ. ચાલો, તમે તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો અને વધુને વધુ તમે ગ્રુપમાં શેર કરજો અને સહકાર આપજો અને વોટ્સઅપ સ્ટેટસ પણ તમે રાખજો. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.